This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શું કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. અમરોલી છાપરાપાડા વિસ્તારમાંથી યુવાનની શંકાસ્પદ લાશ મળી. આત્મહત્યા કરી હોવાનું પોલીસનું તારણ. હત્યા થઈ હોવાની સેવાતી શંકા. અમદાવાદમાં વીએચપીના કાર્યકરો પર થયેલા લાઠીચાર્જનો વિરોધ. સુરત વીએચપી ગુરુવારે ધરણા પ્રદર્શન કરી નોંધાવશે વિરોધ. પરિણીતાને પુત્ર પ્રાપ્તિ માટે સાસરિયાનો ત્રાસ. અગાઉ અગ્નિ સ્નાનનો પ્રયાસ કરનાર પરિણીતાને સાસરિયા દ્વારા અપાઈ જાનથી મારી નાખવાની ધમકી. બારડોલી વ્યારાને જોડતા મીંઢોળાનો બ્રિજ જર્જરિત હાલતમાં. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી. અને સામાજિક ઉત્ક્રાંતિનું વધુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ. 69 વર્ષના દિવાળીબેનના મૃત્યુ બાદ દેહ અને ચક્ષુદાન કરી સમાજ માટે ઉદાહરણ પૂરું પાડ્યું. દાનનો મહિમા આપણા ધર્મમાં સદીઓથી ચાલતો આવ્યો છે. ત્યારે આ પરંપરાને આજે પણ કેટલાક દાનીઓએ જીવંત રાખી છે. ચક્ષુદાન, રક્તદાન અને દેહદાન કરીને આજના યુગમાં પણ લોકો દાનની આ ગંગાને અવિરત વહાવી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના 69 વર્ષીય દિવાળીબેને પણ ચક્ષુદાન અને દેહદાન કરીને સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમરેલી જિલ્લાના સમઢિયાળા મોટા ગામના વતની અને સુરતમાં લક્ષ્મીનારાયણ સોસાયટી રુસ્તમબાગ ખાતે રહેતા દિવાળીબેન ભીખાભાઈ શેરડિયાએ 69 વર્ષની વયે આ નશ્વર માનવ દેહને ત્યાગ દીધો. તેનો આત્મા પરમાત્મામાં લીન થયો. પરંતુ જ્યારે તેઓ જીવંત હતા ત્યારે તેમણે સંકલ્પ કર્યો હતો કે જ્યારે પણ તેઓ આ ફાની દુનિયા છોડશે અને તેમનો આત્મા પરમાત્મામાં લીન થયો. પરંતુ જ્યારે તેઓ જીવંત હતા ત્યારે તેમણે સંકલ્પ કર્યો કે દુનિયા છોડશે ત્યારે આ દેહનું અને ચક્ષુનું દાન કરશે. આ સંકલ્પને તેમના પરિવારજનોએ પરિપૂર્ણ કરી બતાવ્યો. દિવાળીબેનના મૃત્યુ પછી તેમના પરિવારજનોએ તેમનો મૃતદેહ સ્મીમેર મેડિકલ કોલેજમાં અર્પણ કર્યો હતો. આ સમાજમાં દાનની સુવાસ ફેલાવી હતી. લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ આ ભગીરથ કાર્યમાં સહયોગ આપ્યો હતો. મંગળવારે અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પર પોલીસે કરેલા લાઠીચાર્જના ઘેરા પ્રત્યાઘાત અમદાવાદ સહિત રાજ્ય અને દેશમાં પડે તેવું લાગી રહ્યું છે. સુરતમાં આ ઘટનાના વિરોધમાં ગુરુવારે પરિષદ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. પાકિસ્તાન દ્વારા ભારતીય જવાનોની હત્યા થાય અને એ મુદ્દે ભારત કોઈ વળતો જવાબ ન આપે તો સ્વાભાવિક છે કે દેશમાં ઉહાપોહ થયા વગર ન રહે. તાજેતરની 5 જવાનોની હત્યાના પગલે તાજેતરમાં અમદાવાદ ખાતે ભારત પાકિસ્તાનના એક પ્રદર્શનનો વિરોધ કરનારા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ પોલીસે ધરપકડ કરતા આ ધરપકડનો વિરોધ મંગળવારે અમદાવાદમાં પોલીસ કમિશનર કચેરીએ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો કરી રહ્યા હતા. પ્રદર્શન કરી રહેલા આ કાર્યકરો સાથે તે સમયે પોલીસનું ઘર્ષણ થયું અને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ લાઠીચાર્જના પડઘા વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકરોમાં પડી રહ્યા છે. સુરત શહેર વિશ્વ હિન્દુ પરિષદે આ મુદ્દે ગુરુવારે શહેરના વરાછા રોડ ખાતે મિની બજારમાં ધરણા કાર્યક્રમનું આયોજન કર્યું છે. 14 ઓગસ્ટના દિવસે ગુજરાત યુનિવર્સિટીમાં પાકિસ્તાની કલાકારોની પ્રદર્શનનો કાર્યક્રમ હતો. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એનો વિરોધ કર્યો. કારણ કે જે પાકિસ્તાન ભારતના સૈનિકોને હત્યા કરે છે એના પાકિસ્તાનના નાગરિકો અહીંયા કોઈ પ્રદર્શન કરે એનો સતત વિશ્વ હિન્દુ પરિષદ વિરોધ કરે છે. વિરોધ કર્યા પછી રક્ષાબંધનના આગલા દિવસે રાત્રે
અમારા કાર્યકર્તાની ધરપકડ કરી. એના સંદર્ભે ગત અમદાવાદમાં ત્યાં એક કાર્યક્રમ યોજાયો, મૌન રેલી જેવો. એમાં પોલીસ દ્વારા અમારા કાર્યકર્તા પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. વિશ્વ હિન્દુ પરિષદ આખા ગુજરાતમાં એનો વિરોધ કરે છે અને આવતીકાલે સુરતમાં મિની બજારના માનગઢ ચોક ખાતે 12 થી 2 સુરત વિશ્વ હિન્દુ પરિષદનો શાંતિથી ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે. અમારી માંગ છે કે જે દોષિત પોલીસ અધિકારીઓ છે એને સસ્પેન્ડ કરે, જે કાર્યકર્તાના ઉપર ખોટા કેસ કર્યા એ કેસ પાછા લે, અને એવી જો ઘટના સતત આગળ વધતી હોય તો વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ કરશે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અગાઉ પણ ગાંધીનગરમાં મંદિરો તોડાયા હતા, ત્યારે રાજ્ય સરકાર પર અનેક સવાલો કરવામાં આવ્યા હતા. એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપને વિશ્વ હિન્દુ પરિષદની કેટલી જરૂર છે તે તો રાજકીય ગણિત પર નિર્ભર છે. પરંતુ મંગળવારની ઘટનાના અનેક પડઘાઓ આવનારા સમયમાં પડતા રહેશે તે નક્કી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકાના 8વા ઝોનના શહેર વિકાસ તેમજ દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા બુધવારે ઝોન વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મનપાના 8વા ઝોનમાં સમાવિષ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 36ના ફાઇનલ પ્લોટમાં આવેલ પુરુષોત્તમનગરના સીઓપીમાં શૈલેષ શાહ નામક વ્યક્તિ દ્વારા એક 750 ફૂટનું સીઓપી કબજે કરી કમ્પાઉન્ડ દિવાલ બનાવવા આરસીસી બીમ ભરવાની શરૂઆત કરી હતી, જે તોડી પાડી 3000 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે ઉમરામાં આવેલ સંગમનગર સોસાયટીના બંગલા નંબર 3ના માલિક હર્ષદ ચોખાવાલા તથા ભરત ચોખાવાલા તરફથી પાછળની બાજુએ માર્જિન ક્વર્ટ કરી રૂમ બનાવવાના ઈરાદે શરૂ કરાયેલ બાંધકામ તોડી પાડી 5000 રૂપિયા ડિમોલિશન ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. કાપોદ્રામાં રહેતી પરણિતાને તેના પતિ તથા સાસરિયા પક્ષે તું પુત્ર જણતી નથી તેમ કહી અવારનવાર ત્રાસ આપી મારી નાખવાની ધમકી આપતા આખરે મામલો કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે ઉલ્લેખનીય એ છે કે આ પરણિતાએ અગાઉ સાસરિયા પક્ષના ત્રાસથી કંટાળીને અગ્નિસ્નાન કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વલસાડના વાપી ખાતે કચ્છી ગામ ટોકફળિયામાં રહેતા નટવરભાઈ ઝવેરીભાઈ સોલંકીએ તેની 25 વર્ષીય પુત્રી અંજલીના લગ્ન મૂળ અમદાવાદ ધંધુલા તાલુકાના પરવડી ગામે રહેતા અને હાલમાં સુરતના વરાછા શક્તિ વિજય સોસાયટી નંબર 207માં ભાડેથી રહેતા કાનજીભાઈ વાલજીભાઈ સોલંકીના પુત્ર રાકેશ સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ અનિતાને પુત્ર થતો ન હતો, જેથી તેનો પતિ તથા સસરા કાનજીભાઈ અને સાસુ સુમનબેન શારીરિક માનસિક ત્રાસ આપી માર મારતા હતા. આ ઉપરાંત તું રોગિષ્ઠ છે, તું પુત્ર જાણતી નથી તેવા મહેણા ટોણા મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા, જેથી આખરે ન છૂટકે અનિતાએ ગત રોજ પતિ તથા સાસુ સસરા વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સ્ત્રી અત્યાચારનો ગુનો નોંધી આગળની તપાસ આદરી છે. જો કે અગાઉ પતિ તથા સાસુ સસરાના ત્રાસથી કંટાળીને અનિતાએ પોતાના ઘરે શરીર પર કેરોસીન છાંટી અગ્નિ સ્નાન કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાતા તે બચી ગઈ હતી. જો કે ત્યારબાદ પણ સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ રાખતા આખરે તેણે પોલીસનું શરણ લીધું હતું. અમરોલી છાપરાપાટા રોડ પર એક ફળિયામાંથી સ્થાનિક યુવાન મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જોકે આ બનાવમાં યુવાનની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. અમરોલી પોલીસ મથકની હદમાં છાપરાપાટા વાડી ફળિયામાં રહેતો અને છૂટક મજૂરી કામ કરતો 28 વર્ષીય કિશોર ઉર્ફે કાલિયો ગામિત ને બેભાન હાલતમાં 108 દ્વારા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પીએમ કરવાના મુદ્દે ડોક્ટરે પોલીસને સ્મીમેર હોસ્પિટલનો દરવાજો બતાવતા મોડી રાત્રે અમરોલી પોલીસ લાશનો કબજો લઈ સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલી હતી, જ્યાં આજે સવારે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે યુવકનું ગળું દબાવી હત્યા કર્યા હોવાની આશંકા સેવી રહી છે. જો કે આ અંગે પોલીસે જણાવ્યું હતું કે તેણે પોઈઝન પીને આપઘાત કર્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે બિરાજમાન મુક્તેશ્વર પંચ દેવાલયના શિવાલયમાં મહાકાય 30 ટન વજન ધરાવતા શિવલિંગના દર્શનાર્થે શ્રાવણ મહિનાના પવિત્ર માસ દરમિયાન અનેક ભાવિક ભક્તો ઉમટી પડે છે. આશરે 300 વર્ષ પહેલા ગાયકવાડ રાજાઓનું રાજ હતું, ત્યારે એના ગામનું પૌરાણિક નામ ઇમામ હતું. તેના ગામને ઇમામ નામ ગાયકવાડ રાજાઓએ આપ્યું હતું. આ જ ગામમાં બિરાજમાન મુક્તેશ્વર શિવાલયની સ્થાપના તે સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી. સમય જતાં આ મંદિરને 2 વર્ષ પહેલાં 5 કરોડના મબલક ખર્ચે એનઆરઆઈના દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું. આ શિવાલયમાં 30 ટનનું મહાકાય શિવલિંગ બનાવી તેની સ્થાપના કરવામાં આવી હતી. આ શિવલિંગની વિશેષતામાં વધારો કરવા તેના પર 1008 જેટલા નાના શિવલિંગોની કોતરણી કરવામાં આવી હતી.
આ કરવા પાછળનો હેતુ એ છે કે શિવભક્તો આ શિવલિંગ પર એક વખત દૂધ પાણીનો અભિષેક કરશે તો 1008 વખત અભિષેકનું પુણ્ય પ્રાપ્ત થશે. આ શિવલિંગનું પુનઃસ્થાપન ઉત્તર ભારતના વિદ્વાન પંડિતો દ્વારા કરવામાં આવ્યું હતું. 30 ટન વજન ધરાવતું આ શિવલિંગ દેશભરમાં સૌથી વધુ વજન ધરાવતું શિવલિંગ છે. તેથી ઋણમુક્તેશ્વર મહાદેવની ગણના ભારતના 13મા જ્યોતિર્લિંગ તરીકે કરવામાં આવે છે. ગામના ઇતિહાસમાં ગાયકવાડ સરકારે આ ગામ ઇનામદારને ઇનામમાં આપેલું અને ઇનામદારે 350 વર્ષ પહેલાં આ મંદિરને બનાવેલું અને ત્યારબાદ એણે લગભગ 100-150 વર્ષ પછી 5000 રૂપિયામાં એણે રિનોવેશન કર્યું અને અત્યારની મિનિટે અમે લોકો એને ફરી પાછું રિનોવેશનનો ટાઈમ આવ્યો એટલે એની જીર્ણોદ્ધાર કરીને મહાદેવાલય બનાવ્યું છે. આ મહાદેવાલય કયા પૈસા બન્યું અને કેટલા રૂપિયાનું થયું? આ લગભગ 80-90% લગભગ એના પૈસા છે અને એપ્રોક્સિમેટલી કોસ્ટ 6 થી 7 કરોડનો થશે. ઋણમુક્તેશ્વર શિવાલયની રચના પંચાયતનના સિદ્ધાંત દ્વારા કરવામાં આવી છે. શિવલિંગ પર અભિષેકની ધારા કરવાથી સહસ્ત્ર ધારણા પ્રાપ્ત થાય છે. આ શિવલિંગના નીચેના ગર્ભના ભાગે ધાતુનો એક ઘડો મૂકવામાં આવ્યો છે, જેમાં 10 કિલો મર્ક્યુરી મૂકી ઘડાને અભિમંત્રિત કરી કોપરના વાયરથી શિવલિંગથી જોડવામાં આવ્યો છે. આ પ્રકારનો ઘડો દેશના આ એકમાત્ર શિવાલયમાં મૂકવામાં આવ્યો છે. આનાથી શિવાલયના ગર્ભગૃહમાં ઓમ નમઃ શિવાયનું સ્મરણ કરવાથી એક અલગ પ્રકારની મેગ્નેટિક ઉર્જા ઉત્પન્ન થાય છે. તેની સાથે સાથે મંદિરના ફરતે 4 વેદોનું સ્થાપન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ મંદિરના પટાંગણમાં શનિદેવ, વિશ્વકર્મા તેમજ માતાજીની પણ સ્થાપના કરવામાં આવી છે. નવીનીકરણ કરવામાં આવ્યું છે, એમાં વિશિષ્ટતા શું છે? આ મંદિરની વિશિષ્ટતા એ છે કે આ મંદિર પંચાયતન પૂજાના સિદ્ધાંત પર રચાયેલું છે. આ મંદિરનું પ્લેટફોર્મ 90 બાય 90 ફૂટનું છે. એની વચ્ચોવચ્ચ શિવાલય છે. એ શિવ તત્વ એ જળનું અધિષ્ઠાન દેવતા છે. ગણપતિ જળના અધિષ્ઠાન દેવતા છે. માતા અગ્નિની અધિષ્ઠાત્રી દેવી છે. વિષ્ણુ એ અવકાશના દેવતા છે. સૂર્ય વાયુના દેવ છે અને મહાદેવ એ ધરતીના દેવ છે. એ સિદ્ધાંત પર વચ્ચે મહાદેવનું મંદિર છે અને એની અંદર જે શિવલિંગ તમે જુઓ છો એ શિવલિંગની ઉપર 1007 નાના શિવલિંગ કોરી કાઢેલા છે. 1007ની સાથે ઓરિજિનલ મળીને 1008 થાય. એટલે તમે કોઈ પણ પૂજા કરો તો તમારું પુણ્ય 1000 ગુણાકાર થાય. દર વખતે તમે એક રુદ્રાભિષેકની પૂજા કરો તો 1000 ગણું પુણ્ય મળે. હવે આ જે લિંગ તમે બહાર જુઓ છો તે 3.5 ફૂટ ઊંચું છે. એની નીચે એનાથી ડબલ નીચે છે, એટલે 7 ફૂટ જમીનની નીચે છે. તેમાં નીચેનો ચોરસ ભાગ 3.5 બાય 3.5નો ચોરસ ભાગ એ બ્રહ્માનું સ્વરૂપ છે. વચ્ચેનો 3.5 ભાગ અષ્ટકોણ છે એ વિષ્ણુનું સ્વરૂપ છે અને ઉપરનો 3.5 ફૂટનો ભાગ ગોળ છે એ શિવ સ્વરૂપ છે. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ લિંગ કહેવાય ખરેખર તો. અને એની ઉપર જે અભિષેકની ધારા છે તે પણ સહસ્ત્ર ધારા અભિષેકની વ્યવસ્થા છે. એટલે તમે જ્યારે પૂજા કરો ત્યારે સહસ્ત્ર લિંગની ઉપર સહસ્ત્ર ધારા અભિષેક થતો હોય છે. એટલે તમારી પૂજા સહસ્ત્ર ગુણ્યા સહસ્ત્ર ટાઈમ્સ તમને મળે પુણ્ય. હવે એ લિંગની નીચે જે 7 ફૂટ નીચેની બીજું એક ચેમ્બર છે, તેની અંદર આટલો અમથો ઘડો મૂકેલો છે મોટો કોપરનો. એની અંદર 10 કિલો મર્ક્યુરીની એક બોટલ મૂકેલી છે અને બાજુમાં 9 પાસાળ 9 મૂલિકા અને શિવ યંત્ર અને એ બધું મૂકેલું છે અને અભિમંત્રિત કરેલો છે. અને એમ કરવાથી એમાંથી કોપરના વાયર લઈને શિવલિંગને નીચેથી અડેલા હોય એ રીતે કોઇલ કરીને મૂકેલું છે. ભોળાનાથને જગતના પિતા કહેવામાં આવે છે. દેવાધિદેવ સર્વવ્યાપી અને કલ્યાણકારી છે. ત્યારે શ્રાવણ માસમાં તેના પૂજાનો વિશેષ મહત્વ હોય પલસાણા તાલુકાના એના ગામે ઋણમુક્તેશ્વર મહાદેવના મંદિરે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. આ શિવ ભક્તો પર હંમેશા ઋણમુક્તેશ્વર મહાદેવની અમી દ્રષ્ટિ રહે તેવી હિન્દ ટીવી ન્યૂઝની પ્રાર્થના છે. મેહુલ ગોસ્વામી, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી. નજીક બાબતને લઈને થયેલી બોલાચાલી બાદ સમાધાન કરવાના બહાને યુવાનને તીક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા ઝીકી કરપીણ હત્યા કરનારા 7 હત્યારાને સલાબતપુરા પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. સોમવાર રાત્રે નવસારી બજાર પુતળી પાસે આયોજનપૂર્વક યુવાનની હત્યા કરાઈ હતી. ટીવી સ્ક્રીન પર દેખાતા આ 4 આરોપીઓએ પોતાના અન્ય 3 સાગરીતો સાથે મળી એક નિર્દોષ યુવાનની કરપીણ હત્યા કરી નાખી હતી. 7 પૈકીના 4ની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી. ઘટના એવી હતી કે રુદરપુરા લાપસીવાળાની ચાલમાં રહેતો ધર્મેશ સુરેશભાઈ રાઠોડના માતા પિતા કોસાડ આવાસમાં રહે છે.
ધર્મેશના માતા પિતા જ્યાં રહે છે ત્યાં જ રહેતી ભૂરીબેન નામની મહિલાનો ધર્મેશની માતા સાથે કપડાં સૂકવવા બાબતે ઝઘડો થયો હતો, જે બાબતે ધર્મેશ અને ભૂરીબેનના ભાઈ અશોક રાઠોડ વચ્ચે કંઈક બોલાચાલી થઈ હતી. ત્યારબાદ અશોકે ધર્મેશને મારવાનો પ્લાન ઘડ્યો અને પોતાના સાગરીત રાહુલ, સુનિલ, પ્રતીક સહિતના 6 જણાને સાથે રાખી સમાધાનના બહાને રવિવારે રાત્રે ધર્મેશને નવસારી બજાર પૂતળી પાસે બોલાવ્યો હતો. સમાધાનના ઈરાદે ધર્મેશ અને તેનો મિત્ર પ્રકાશ પૂતળી પાસે પહોંચી ગયા હતા, જ્યાં સમાધાનની વાતમાં ઉશ્કેરાઈ જઈ અશોકે પોતાના સાગરીતો સાથે મળી પ્રકાશને ગુપ્તી અને તલવારના ઉપરા છાપરી અસંખ્ય ઘા ઝીંકી દઈ નિર્મમ હત્યા કરી નાખી હતી. રવિવારે નવસારી બજાર પૂતળી પાસે આ બનાવ બનેલો છે અને એમાં એક પ્રકાશભાઈનું મોત થયેલું છે. હકીકતની તપાસ કરતાં હકીકત એવી જણાવી મળી કે ધર્મેશ કરીને એક ફરિયાદી જેણે ફરિયાદ આપી છે, ધર્મેશભાઈ રાઠોડ, એ મૂળ એના ફાધર મધર કોસાડ આવાસમાં રહ્યા છે. એટલે કોસાડ આવાસમાં એના ફાધર મધરને મળવા ગયેલો હશે ત્યારે એની માતાએ કીધું કે ભાઈ નીચે 3જા માળે બેન રહેવા આવ્યા છે, ભૂરીબેન, એમની જોડે અમારે કપડાં સુકાવા બાબતે માથાકૂટ થયેલી અને એ ગમે એમ બોલેલા. અને એ બાબતે ભૂરીબેનનું નામ, ભૂરીબેને એના ભાઈને અશોકને બોલાવેલો અને અશોકને બોલાવીને આ લોકોને ધમકી અપાવેલી કે મારી બેન જોડે ઝઘડો નહીં કરવાનો. એ બાબતની આ ચર્ચા એ લોકોએ કોસાડ આવાસમાં ફરિયાદીને કરેલી અને ફરિયાદીએ તપાસ કરતાં એ જાણવા મળ્યું કે અશોકને એનો ભાઈ રાહુલને સગા, રાહુલને બીજા મિત્રો છે બધા મૂળ નવસારી બજાર બાજુના જ છે. એટલે મોહલ્લાની અંદર આવીને એ લોકોએ વાત કરી છે કે ભાઈ અમારા કોસાડ આવાસમાં ફાધર મારી મધર જોડે અશોકની બેને માથાકૂટ કરી છે અને અશોક ધમકી આપી ગયો છે. તો સમાધાન માટે આ લોકોને બધા ભેગા કરવાની વાત કરેલી અને એ અનુસંધાને અશોક અને રાહુલ જે બંને આરોપીઓ છે એ લોકોએ કંઈ ફોન કરી અને ફરિયાદીને એના મિત્રોને કીધું કે તમે અહીંયા નવસારી બજાર પૂતળી પાસે આવો, ત્યાં આપણે સમાધાન કરીએ. એટલે આ 18 તારીખે રાત્રે 10, સાડા 10 વાગે એ લોકો ત્યાં બધા ભેગા થયા છે. ત્યાં અંદર ચર્ચાની અંદર ઉગ્ર ચર્ચાઓ થઈ અને એમાં ઉશ્કેરાટ આવી ગયો અને ઉશ્કેરાટના કારણે આ લોકો કંઈ હથિયારો સાથે જ આવેલા અને એમાં ફરિયાદીનો મિત્ર જે પ્રકાશ છે એ બી વચ્ચે હોય. પ્રકાશને આ લોકોએ પેટમાં ગુપ્તી કે ચપ્પુ જેવું હથિયાર મારી દીધેલું અને એ લોહી લુહાણ થઈ જતા બીજા લોકો બી જે હથિયારો હતા હથિયાર આડેધડ ઘા કરતાં ત્યાંથી ભાગી ગયેલા. અને ટોટલ આમાં 7 આરોપીઓ છે. એમાં અશોક છે, રાહુલ છે, સુનિલ ઉર્ફે કવો છે, પછી બીજો એક સુનિલ ચોટલી બી છે, એક સલીમ કરીને છે, એક પ્રતીક ઉર્ફે બુદ્ધુ કરીને છે. આવા 6-7 આરોપીઓ છે અને અત્યારે 4 આરોપીઓને પકડેલા છે. આ કેસની તપાસ ચાલુ છે. એ લોકોને ગઈકાલ રાતે એરેસ્ટ બતાવ્યા છે. અત્યારે એ લોકોની આગળની કાર્યવાહી એમને ચાલુ કરી રહ્યા છે. બનાવની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવેલા સલાબતપુરા પોલીસના કાફલાએ પ્રકાશના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ રવાના કરી ધર્મેશની ફરિયાદ લીધી હતી અને 7 હત્યારાઓને શોધવાના ચક્રો ગતિમાન કરતા મંગળવારે સાંજે હત્યાનો મુખ્ય સૂત્રધાર અશોક રાઠોડ સહિત રાહુલ, સુનિલ અને પ્રતીકની પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 3 આરોપીઓની શોધખોળ પોલીસ કરી રહી છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. નવાગામ ખાતે આવેલ ચામુંડા ડેરી પાસે આવેલ એક લેસર સિનેમામાંથી ફિલ્મ જોઈને નીકળેલા 3 મિત્રો પર કેટલાક અજાણ્યા ઈસમોએ હુમલો કરી દીધો. તીક્ષ્ણ હથિયાર અને પથ્થર વડે ઈજા પહોંચાડીને ભાગી છૂટ્યા હતા, જેમાંની એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. નવાગામ ડિંડોલી રોડ પર આવેલ ચામુંડા ડેરી પાસે લેસર સિનેમામાંથી વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ દોબારા ફિલ્મ નિહાળીને પોતાના ઘર તરફ જઈ રહેલા કિરણ હરીશ ઠાકરે, સંજય ભરત પાટીલ અને અજય રમેશ પરદેશી મંગળવારે બપોરે ડિંડોલી પોલીસ ચોકી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આજુબાજુમાં જ રહેતા કેટલાક લુખ્ખા તત્વોએ તેમનો રસ્તો રોકીને ભાઈ બની ગયા છો તેમ કહીને હુમલો કરી દીધો હતો, જેમાં પહેલા આ ટપોરીઓમાંના એકે કિરણના માથા પર પથ્થર વડે હુમલો કર્યો હતો. આ દ્રશ્ય જોઈને પોતાના મિત્રને છોડાવવા માટે વચ્ચે પડેલા સંજયને હુમલાખોરોએ ચપ્પુ કાઢી પેટના ભાગે ઘા માર્યા હતા અને સંજયને લોહીલુહાણ કરી દીધો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. બાદમાં કિરણ અને સંજયને તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં સંજયની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર બનાવની જાણ ઉધના પોલીસને થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી અને અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
નવા ગામમાં બનેલી આ હુમલાની ઘટનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે આવા અસામાજિક તત્વોનો આતંક હવે વધતો જઈ રહ્યો છે. ત્યારે ઘટના બન્યા પછી પોલીસની કામગીરી ચાલુ થાય છે, જેથી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. સુરત શહેરના ભાટેના વિસ્તારમાં નકલી ગુટખા બનાવવાના કારખાનામાં ત્રાટકી ઉધના પોલીસે એક આરોપીની ધરપકડ કરી 9 લાખની વધુની કિંમતનો ગુટખા જપ્ત કર્યો હતો. બાતમીના આધારે ઉધના પોલીસે નકલી ગુટખા બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ઉધના ભાટેનામાં આવેલ પુષ્પાનગર પ્લોટ નંબર B6162માં નકલી ગુટખા બનાવવાનું કારખાનું ધમધમે છે. આ માહિતીને આધારે ઉધના સર્વેલન્સ સ્ટાફે ભાટેનાના પુષ્પાનગરમાં પ્લોટ નંબર B6162માં છાપો માર્યો હતો. ત્યાંથી આરોપી અબુ તાલિબ નબી અહેમદ મળી આવ્યો હતો. પુષ્પાનગર ઉપરાંત ભાટેનામાં જ સાંઈ જલારામ નગરમાં પણ અબુના ગોડાઉન પર પોલીસે છાપો માર્યો હતો. બંને ઠેકાણેથી પોલીસને નકલી ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. કંચરલાલ લલ્લુભાઈ પાનવાલા ટ્રેડર્સ, જે વિમલ પાન મસાલાના ડીલર છે, તેના મેનેજર નિલેશ દુબે પોલીસ સ્ટેશને આવી માહિતી આપેલ કે ઉધના ભાટેના વિસ્તારમાં ડુપ્લિકેટ ગુટખાનું કોઈ ઇસમ ઉત્પાદન કરી વેચાણ કરે છે, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિસ્તારના માણસો બાતમીદારો મારફતે તપાસ કરાવતા હકીકત ખરી જણાયેલી અને ચોક્કસ માહિતી મળતા ઉધના ખાતે જઈ અને અબુ તાલિબ નબી અહેમદ નામના ઈસમને ડુપ્લિકેટ વિમલના ગુટખાનું ઉત્પાદન કરતો હોય, જેને મુદ્દામાલ સાથે ડિસ્ટાફના માણસો સાથે જઈ અને રેડ કરતા જગ્યા પરથી મુદ્દામાલ સાથે ધરપકડ કરી. કેટલા કિલો માલ? એમાં 40 કાર્ટૂન તેમજ 44 કાર્ટૂન 44 ગુણો અને 15 બીજી છૂટક ગુણો એમ આશરે 9000 જેટલા બંડલો મળી કુલ એક બંડલમાં 60 પાઉચ એવા ટોટલ 60 પાઉચની અંદર 5 લાખ 5.5 લાખ જેટલી પડીકીઓ પકડવામાં આવેલ છે અને રેપસ જેનો જથ્થો 300 કિલોગ્રામ જેટલો પકડવામાં આવેલ છે. મશીન તેમજ પેકિંગના બીજા સાધનો એ તમામ મળીને કુલ રકમ 9,40,000 અને 9,42,400ની કુલ મત્તા કબજે કરવામાં આવેલ છે. અને આ સંદર્ભે આરોપી દ્વારા માલ મટીરિયલ ક્યાંથી મંગાવવામાં આવતો હતો, કઈ જગ્યાએથી મંગાવવામાં આવતો હતો અને કઈ જગ્યાએ સપ્લાય કરવામાં આવતો હતો તેની તપાસ ચાલુ છે. તેમજ ડુપ્લિકેટ ગુટખાના પ્રોડક્શનમાં બીજા કેટલા માણસો સંકળાયેલા છે તેની તપાસ હાલ ચાલુ છે. ગુટખા મિક્સ કરવાનું મશીન ઉપરાંત પેકિંગ માટેનું મશીન પણ મળી આવ્યું હતું. ગુટખાના નાની સાઇઝના કુલ 5.55 લાખ પાઉચ મળી આવ્યા હતા. આ ઉપરાંત ખાલી પાઉચ પણ મળી આવ્યા હતા. પોલીસે અબુ અહેમદ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરીને તેની પાસેથી નકલી ગુટખાના પાઉચના જથ્થા, ખાલી પાઉચ અને મિક્સિંગ તથા પેકિંગના મશીન મળીને કુલ 9.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અબુની સાથે અન્ય કોઈ આરોપી છે કે શું તેના વિશે પણ પોલીસ તપાસ કરી રહી છે. પાંડેસરા બાટલીવોય આગળ આવેલ ભેદવાડ દરગાહ પાસેથી પસાર થતા બાઇક ચાલકની મોટરસાયકલ BRTS રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાતો હતો, જેમાં બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બીજા યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સિવિલ ખાતે ખસેડાયો હતો. મંગળવારની મોડી રાત્રે ખટોદરા પોલીસ મથક સામે આવેલી ઇન્દિરા વસાહતમાં રહેતો 20 વર્ષીય રાકેશ સુરેશભાઈ ચૌધરી તેના મિત્ર સાથે ભેદવાડ ખાડી સામે આવેલ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે વખતે બાઇક સ્લીપ ખાઈ જતા કે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તેની બાઇક BRTSની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેને કારણે સર્જાયેલા અકસ્માતમાં રાકેશનું ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું, જ્યારે તેની પાછળ બેઠેલા તેના મિત્રને ગંભીર ઇજાઓ થતાં તેને નવી સિવિલમાં ખસેડાયો હતો. ઘટનાને પગલે પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. શ્રાવણ મહિનો હોય કે અન્ય કોઈ અવસર શહેરમાં જુગાર રમવાની જાણે એક પ્રથા જ પડી ગઈ છે. વીતેલા શ્રાવણીયા પૂનમના દિવસે શહેરભરમાંથી પોલીસે અનેક જુગારધામ પર દરોડા પાડી જુગારીઓને જેલ ભેગા કર્યા હતા. શહેરના 15 સ્થળો દરોડા પાડીને કુલ 78 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.
સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં શ્રાવણીઓ જુગાર રમતા આ તમામ જુગારીઓ પોલીસના હાથે ઝડપાયા છે. સોમવારે રાત્રે 12 વાગ્યાથી લઈને બુધવારે વહેલી સવાર સુધીના સમયગાળામાં વરાછા પોલીસે 4 અલગ અલગ જગ્યાએથી 17 જુગારીઓને, લીંબાયત પોલીસે 2 બનાવમાં 5 જુગારીઓને, ડિંડોલી પોલીસે 2 બનાવમાં 11 જુગારીઓને, કતારગામ પોલીસે 8 જુગારીઓને, પાંડેસરા પોલીસે 2 બનાવમાં 15 જુગારીઓને, ઈચ્છાપુર પોલીસે 5 જુગારીઓને અને કાપોદ્રા પોલીસે 3 જુગાર રમવાની ઘટનામાં 16 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. વિવિધ પોલીસે જુગાર રમવાની અલગ અલગ ઘટનામાં કુલ 77 જુગારીઓને જેલ ભેગા કરી 55,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બારડોલી વ્યારાને જોડતા નેશનલ હાઈવે નંબર 6 પર આવેલો મીંઢોળા નદી પર બનાવાયેલો બ્રિજ જર્જરિત થઈ ગયો છે, જેને કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નેશનલ હાઈવે નંબર 6 આમ તો ગુજરાતની જીવાદોરી ગણાય છે, ત્યારે બારડોલી વ્યારાને જોડતો બારડોલી નજીક આવેલો મીંઢોળા નદીનો પુલ આશરે 100 વર્ષથી પણ વધારે જૂનો છે. આ મીંઢોળા નદીનો પુલ આમ તો પહેલેથી જ જર્જરિત છે, પરંતુ હાલ ચોમાસાના લીધે આ પુલ પર મસમોટા ખાડા પડી ગયા છે. પુલ પર પડેલા ખાડાઓના કારણે મોટા વાહનોની ગતિ ધીમી પડતા આ પુલ પર વાહનોની મોટી કતાર છાશવારે લાગતી હોય છે. કલાકોના કલાકો સુધી ટ્રાફિક સમસ્યા સર્જાતા રાહદારીઓ હેરાન પરેશાન થતા હોય છે. જિલ્લા પોલીસ દ્વારા પુલના બંને છેડે પોલીસ કર્મીઓ મૂકવામાં આવ્યા છે, તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળતો નથી. ઈસવીસન 1978માં બાંધવામાં આવેલા આ પુલના સમારકામ માટે આરએમબી, નેશનલ હાઈવે ઓથોરિટી અને નાના મોટા રાજકીય નેતાઓને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પણ ધ્યાને લેવામાં આવતી નથી. આજે તો તમારું નામ શું છે? રાજેશ તિવારી, રહેવાનું આરટીઓ ઓફિસ. આ પુલ પર જે અંગ્રેજો બ્રિટિશરો વખતનો પુલ છે અને આ પુલ હાલ જર્જરિત હાલતમાં છે. અહીંયાથી જતા આવતા એટલી મોટી ટ્રાફિકની સમસ્યા છે કે તેનો વાત ના પૂછો. અને તદુપરાંત આરએનબી અને નાના મોટા રાજકીય નેતાઓને બી વારંવાર રજૂઆત થઈ ચૂકેલ છે, પણ કોઈ બી આજ દિન સુધી અમારું ધ્યાન દોરેલ નથી. રાહદારીઓ માટે માથાનો દુખાવો બની ગયેલો મીંઢોળા નદીનો પુલ ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે ઉભેલા પોલીસ કર્મીઓ માટે પણ માથાનો દુખાવો બની ગયો છે. ઘણી વખત ટ્રાફિક હટાવવામાં પોલીસ કર્મીએ વાહન ચાલકો સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે. મીંઢોળા નદીના આ પુલના સમારકામ માટે હાઈવે ઓથોરિટીને ઘણી અરજીઓ પણ કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે છાશવારે અહીં અકસ્માતો પણ સર્જાતા હોય છે, છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. આ પુલ ઘણા વર્ષો જૂનો છે અને આ પુલ ઉપર તંત્રને ઘણી વખત સમારકામ માટે અરજી પણ આપવામાં આવી છે અને તેમ છતાં પણ અને આ પુલને કોઈ સમારકામ કરવામાં આવેલું છે. આ પુલ વર્ષો જૂનો છે, હાલમાં જર્જરિત થઈ ચૂક્યો છે અને આ જર્જરિત પુલના કારણે ઘણા ટ્રાફિક સમસ્યાઓ પણ ઊભી થઈ છે અને છાશવારે અકસ્માતો પણ થતા આવ્યા છે, જેથી તંત્રને ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી, જેથી જે બાબતે સમાજના અંદર ઘણી વખત હવે આ જે સમસ્યા છે રોડની નેશનલ હાઈવે ઓથોરિટીની આ ફરજ છે કે આટલા મોટા ખાડાઓ અને આટલા મોટા રોડ તૂટી ગયેલા છે, બરાબર. હવે એ રોડને રિપેરિંગ કરે તાકીદે તાત્કાલિક એવી અમારી લોક લાગણી છે અને અહીંયા જે સમસ્યાઓ સર્જાય છે એ સમસ્યાને ધ્યાનમાં રાખતા અમને એવું લાગે છે અહીંયાના સ્થાનિક નાગરિકોને કે આ નવો બ્રિજ પણ એક બનાવવો જોઈએ, બાજુમાં નવા બ્રિજની કામગીરી શરૂ કરો એવી અમારી પૂરેપૂરી લાગણી છે અને એવી પૂરેપૂરી અમારી એક ડિમાન્ડ છે. બારડોલી વ્યારાને જોડતો નેશનલ હાઈવે નંબર 6 પર આવેલો મીંઢોળા નદીનો પુલ ખૂબ જ સાંકડો અને જર્જરિત હોવાને કારણે આ પુલ પર ટ્રાફિકની સમસ્યા હંમેશા રહેતી હોય છે, ત્યારે રાજકીય નેતાઓ અને અધિકારીઓની રાજરમતમાં આમ જનતાને પીસાતી જોઈ હાઈવે ઓથોરિટીની આંખ ખુલશે ખરી? એ એક પ્રશ્નાર્થ છે. મેહુલ ગોસ્વામી, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી. બારડોલીના સ્ટેશન પર આવેલી સરકારી પ્રાથમિક શાળામાં અજાણ્યા ચોરી સમો ચોરી કરવામાં સફળ રહ્યા હતા. આ અંગે બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બારડોલી સ્ટેશન રોડ પર સર્વોદય સોસાયટીમાં આવેલી જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાનું બાંધકામ કરતા કોન્ટ્રાક્ટર સુરતના રહેવાસી અશ્વિનભાઈ ગોરધનભાઈ કથેરિયાનું
સામાન શાળાના એક બંધ ઓરડામાંથી કોઈ અજાણ્યા ઈસમો મધ્યરાત્રિએ ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેમાં કટર મશીન, લાદી કાપવાનું મશીન, ગ્રાઇન્ડર મશીન તેમજ વાઇબ્રેટર મશીન મળી ₹14,500ની મત્તાની ચોરીનો ગુનો બારડોલી પોલીસ મથકમાં નોંધાવા પામ્યો છે. અને ત્યાંથી અમારા રૂમોને તાળા મારેલા હતા, અંદર સામાન મૂકેલો હતો, મટીરિયલ જેને કહેવામાં આવે છે. તે મટીરિયલ મોટરો, કટર મશીન, સબમર્સિબલ મોટર એવું બધું અંદર હતું. તે કિંમતી વસ્તુ અમારી ચોરાઈ ગઈ અને નકુચો કાપી અને લઈ ગયેલા. પોલીસ ફરિયાદ આપી છે તમે? પોલીસ ફરિયાદ આપી છે. આ સામાન આશરે કેટલા રૂપિયાનો હશે તમારા હિસાબે? કદાચ નવો લેવા જઈએ તો વધારે થાય સાહેબ. અત્યારની ગણતરી કરો જે એને વપરાશ સાથેની તો 15,000 રૂપિયાની અંદાજ. બારડોલી પંથકમાં ચોરી અને લૂંટના બનાવો એટલા સામાન્ય થઈ ગયા છે કે 2 દિવસ પહેલા જ નિવૃત્ત ડીવાયએસપીના ઘરે બેખૌફ બની પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે આવા ચોરીનો ભેદ ઉકેલવામાં બારડોલી પોલીસ હંમેશા નમાલી સાબિત થઈ છે, ત્યારે આ ઘટનામાં પોલીસ કેટલી સક્રિય થશે તે જોવું રહ્યું. મેહુલ ગોસ્વામી, હિન્દ ટીવી ન્યૂઝ. યોગી ચોક ખાતે આવેલી સંજ્ઞા સોસાયટીમાં રહેતા ભક્તોએ માત્ર 10 દિવસમાં 1,551 ગજ લાંબી ધજા બનાવી છે. આ ધજાને ભાદરવી ચૌદસના દિવસે મા અંબાના ધામ અંબાજીમાં માતાજીને ચડાવવામાં આવશે. ત્યારે સુરતની પણ જનતા આ ધજાના દર્શન કરી શકે તે માટે ભક્તો એક વિશાળ યાત્રા કાઢી યોગી ચોક BRTS રોડ પર ધજાને દર્શન માટે ખુલ્લી કરવામાં આવી હતી. 151 ગજની આ ધજા બનાવવામાં સંજ્ઞા સોસાયટીના ભક્તોને 10 દિવસો લાગ્યા છે. સતત અથાગ મહેનત કરીને બનાવવામાં આવેલી આ ધજાની મહિમા લોકો જાણે તે માટે બુધવારે સવારે સંજ્ઞા સોસાયટી અને આજુબાજુના વિસ્તારના ભક્તોએ એક વિશાળ યાત્રા કાઢી હતી. આ યાત્રા સંજ્ઞા સોસાયટી ખાતેથી વાંચતે ગાજતે નીકળી હતી, જેમાં ભાવિક ભક્તોએ પગપાળા ચાલીને યોગી ચોક ખાતે આવેલા BRTSના રોડ પર આ વિશાળ ધજાને લોકોના દર્શન માટે ખુલ્લી મૂકી હતી. આ 1551 ગજની લાંબી ધજાને પોતાના હાથમાં લઈને ભક્તો એક કતારમાં ઊભા રહ્યા હતા અને આ પાવન કાર્યના સાક્ષી બન્યા હતા. આવતી ભાદરવી ચૌદસના દિવસે આ વિશાળ અને પવિત્ર ધજાને મા અંબાજીના ધામ અંબાજી ખાતે માતાજીને પ્રસાદી રૂપે અર્પણ કરાશે અને મા અંબાના દર્શનની સાથે સાથે ભક્તો આ વિશાળ ધજાના પણ દર્શનનો લાભ લેશે. આ ધજા સુરતના નાના વરાછા વિસ્તારની સંજ્ઞા સોસાયટીમાંથી બનાવવામાં આવી છે અને આ ધજા લગભગ 1.5 થી 2 કિલોમીટર લાંબી છે. આ ધજા અમે સોસાયટીની મહિલાઓ તથા સભ્યોએ બધા સાથે મળીને બનાવી છે. આ ધજા અમે ભાદરવા મહિનાની પૂનમે માઉન્ટ આબુ અંબાજી માતાને ત્યાં બધા સભ્યો ડાકોરથી ચાલીને ચડાવવા માટે જવાના છીએ. આ ધજા લગભગ ભારતની સૌથી મોટામાં મોટી ધજા ગણાશે. સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલી સંજ્ઞા સોસાયટીમાં રહેતા બાલુભાઈને માતાજીમાં રહેલી અનંત શ્રદ્ધા અને આસ્થાએ તેમને 2 વાર જીવન આપ્યું છે, જેથી માતાજીને પણ આ માટે કંઈક આપવાના એક ઉમદા ભાવથી તેમણે આ ધજા બનાવવાની પ્રેરણા મળી અને તેમના આ ભગીરથ કાર્યમાં બીજા પણ ભક્તોએ જોડાઈને પોતાના આ પાવન કાર્યમાં પોતાની અંજલિ આપી. ત્યારે આ 1551 ગજ લાંબી ધજાને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળશે અને બાલુભાઈ અને ભક્તોના આ પ્રયત્નથી ફરી એકવાર સુરતનું નામ ગુંજશે તેમાં કોઈ નવાઈ નથી. કેમેરામેન હિરેન નિમાવત સાથે વિપુલ પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા કલાકુંજ સ્વામિનારાયણ મંદિર ખાતે અખિલ ભારતીય બ્રહ્મ સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ સામૂહિક જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બ્રાહ્મણોએ મોટી સંખ્યામાં હાજર રહી જનોઈ બદલી હતી. રક્ષાબંધનના પવિત્ર દિને બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી તેની સલામતી માટે પ્રાર્થના કરે છે. આ ઉપરાંત આ દિવસે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવાનું પણ અનોખું મહત્વ છે. આથી જ બુધવારના રોજ સુરત શહેરના કાપોદ્રા સ્થિત કલાકુંજ સ્વામિનારાયણ મંદિર ખાતે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના બ્રાહ્મણોએ મોટી સંખ્યામાં આવી અનેક સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સામૂહિક રીતે નવી જનોઈ ધારણ કરી હતી. બ્રહ્મ સમાજ સુરતમાં વસતા તમામ બ્રાહ્મણો તમામ રાજ્યના તમામ જિલ્લાના તાલુકાના અને અલગ અલગ એકમમાં રહેતા બધા જ બ્રાહ્મણો આજે ભેગા થઈ અને કાપોદ્રા ખાતે કલાકુંજ સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં જનોઈ બદલવાનો વૈદિક મંત્રોચ્ચાર સાથે અમારા વિદ્વાન ભૂદેવોના સાનિધ્યમાં અને સંતોના સાનિધ્યમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખેલો હતો. આ કાર્યક્રમમાં કલાકુંજ સ્વામિનારાયણ મંદિરના મહંત અને વડતાલ સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ ટ્રસ્ટના કોઠારી શ્રી નીલકંઠ ચરણદાસજીએ પણ ખાસ ઉપસ્થિત રહી સૌને આશીર્વચનો આપ્યા હતા. હાજર તમામ ભૂદેવોએ સંતો અને મહંતોની નિશ્રામાં વૈદિક અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જનોઈ ધારણ કરી હતી.
બારડોલી. દક્ષિણ ગુજરાતને પોતાના બાનમાં લેતો દિવસે ને દિવસે લોકોને પોતાના અજગરી ભરડામાં લઈ રહ્યો છે. ત્યારે લેપ્ટોપમાં 3 નવા કેસ ઉમેરાતા સારવાર લઈ રહેલા દર્દીઓનો આંકડો 100 ને પાર કરી ગયો છે. જ્યારે વધુ એકના મોત બાદ મૃત્યુઆંક 28 પર પહોંચ્યો છે. દર સિઝનની જેમ આ ચોમાસા દરમિયાન પણ લેપ્ટોસ્પાઇરોસિસનો વાવર વધી ગયો છે. વરસાદ બંધ થયો હોવા છતાં પણ લેપ્ટોની અસર ઘટવાને બદલે વધી રહી છે. ત્યારે લેપ્ટોનો ભોગ બનેલા નવા 3 દર્દીઓ નોંધાયા છે, જેમાં વ્યારા તાલુકાના વાંસગોઈ ગામના 21 વર્ષીય સુનીતાબેન ચૌધરી અને ભનાવાડી ગામે રહેતા 70 વર્ષીય નંતીબેન ચૌધરીને વ્યારાની જનરલ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા, જ્યારે વાંસદાના રાકેશ ગામિતને વાલોડની હોસ્પિટલમાં ખસેડાયા હતા. નવા 3 લેપ્ટોના કેસ નોંધાતા સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 100ના આંકડાને પાર કરી ગઈ છે, જેને કારણે દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોના દર્દીઓનો આંકડો 101 પર પહોંચી ગયો છે. ત્યારે લેપ્ટોને કારણે મરણાંક પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેમાં વ્યારાની જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પદમ ડુંગરીના 40 વર્ષીય નર્મદાબેન બહાદુરભાઈ ચૌધરીને લેપ્ટો ભરખી જતા કુલ મૃત્યુઆંક 28ને આંબી ગયો છે. 19મી ઓગસ્ટના રોજ ઇમ્પેક્ટ ફીની અરજી કરવાની મુદત પૂરી થઈ ચૂકી છે. રાજ્યમાં સૌથી વધુ સુરત શહેરમાં અરજીઓ આવી હોવાના કારણે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે રાજ્ય સરકારે લાગુ કરેલા ઇમ્પેક્ટ ફીના કાયદામાં આખા ગુજરાતમાં અમદાવાદ સહિત અન્ય તમામ મહાનગરોને પછાડીને સુરત શહેરમાં સૌથી વધુ અરજીઓ આવી છે. 3 લાખ કરતાં વધુની આ અરજીઓ આવતા સુરત મહાનગરપાલિકાએ શહેરના ભાજપ શાસકોએ કે ભાજપના નેતાઓએ હરખાવાની જરૂર નથી. આટલી મોટી સંખ્યામાં આવેલી અરજી એ વાતની ગવાહી પણ પૂરે છે કે શહેરમાં અત્યાર સુધીમાં કેટલા ગેરકાયદેસર બાંધકામો પાલિકાના જ અધિકારીઓની મીઠી નજર તળે બની ગયા છે. આ અરજીઓ તો હજુ માત્ર શરૂઆત ગણી શકાય, કારણ કે આ અરજી અંતર્ગત બાંધકામની કટ ઓફ ડેટ 2011ના માર્ચ મહિનાની છે. આ પછી પણ કેટલાય બાંધકામો એવા છે જે શહેરમાં બની ચૂક્યા છે. પાલિકા સૂત્રોનું માનીએ તો કટ ઓફ ડેટ પછી પણ પાલિકાના જ અધિકારીઓની મીઠી નજર તળે એવા કેટલાય બાંધકામો બની ગયા છે, જેને પાછળથી ઇમ્પેક્ટ હેઠળ અરજી કરી કાયદેસર કરવાનો ખેલ પાડી દેવાયો છે. 3 લાખ અરજીઓનો નિકાલ કરતી વખતે મહાનગરપાલિકા 2011 પછીના બાંધકામોની ઝીણવટભરી તપાસ કરી તેને કાયદેસર કરશે કે કેમ, તે હાલ તો મહત્વનો સવાલ બની રહ્યો છે. મુસાફરના સ્વાંગમાં બેસી સહમુસાફરની કિંમતી ચીજવસ્તુઓ ચોરી કરતી ટોળકીમાં હવે મહિલાઓ પણ સામેલ થઈ ગઈ છે. સારા કામોમાં પુરુષોની સાથે કદમ મિલાવીને ચાલનારી મહિલાઓ ખોટા કામોમાં પણ પુરુષની સાથે કદમ મિલાવી રહી છે. આવી જ રીતે રિંગ રોડ સહારા દરવાજા પાસે રિક્ષામાં મુસાફરી કરી રહેલી મહિલાની ₹90,000થી વધુના દાગીના અને રોકડ ભરેલી બેગ સહમુસાફરી કરતી મહિલા અને એક પુરુષે તફડાવી લીધી હતી. તમને દેખાતો આ રિંગ રોડ સહારા દરવાજા વિસ્તાર છે કે જ્યાં વહેલી સવારથી લઈને મોડી રાત સુધી લોકોની ભારે અવરજવર થતી રહે છે. આ વિસ્તારમાં પણ રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેસી ચોરી કરતી ટોળકીએ આતંક મચાવ્યો છે. ભાવનગરના રીટાબેન પૂનાભાઈ સભાર મંગળવારે સાંજે રિક્ષામાં બેસી સહારા દરવાજા પાસેથી જઈ રહ્યા હતા, ત્યારે સહમુસાફરી કરતી 2 મહિલાઓએ રિક્ષા ચાલકના મેળાપીપણામાં રમીલાબેનનું પર્સ ચોરી કરી લીધું હતું, જે પર્સમાં રોકડા ₹3500 અને સોના ચાંદીના દાગીના મળી ₹90,900નો મુદ્દામાલ હતો. સહારા દરવાજા પર રિક્ષામાંથી ઉતર્યા બાદ રીટાબેનને પર્સ ચોરાયું હોવાની જાણ થઈ હતી, પરંતુ તેટલી વારમાં રિક્ષા ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મહિલાની ફરિયાદને આધારે મૈદરપુરા પોલીસે ચોર ટોળકીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ડિંડોલી વિસ્તારમાં રહેતી એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ બળાત્કાર કરવાના ગુનામાં ડિંડોલી પોલીસે આ સમગ્ર ગુનામાં મદદ કરનારા એક યુવાનની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. ડિંડોલી પોલીસ મથકમાં ઉભેલા આ શખ્સે લગ્નની લાલચે અપહરણ કરનાર પોતાના મિત્રની સહાય કરી હતી, જેમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ડિંડોલીના નવાગામ વિસ્તારમાં રહેતો કુન્ના કૃપાશંકર તિવારીએ પોતાના મિત્રને તેની કિશોરવયની પ્રેમિકાને ભગાડવામાં મદદગારી કરી હતી, જેથી ડિંડોલી પોલીસે મંગળવારે સાંજે તેની ધરપકડ કરી હતી. લગ્નની લાલચે અપહરણ કરનારની ડિંડોલી પોલીસે અગાઉ ધરપકડ કરી હતી.
આ વર્ષે રાખડી બાંધવાના યોગ્ય મુહૂર્તની અવઢવમાં બુધવારના રોજ બહેનોએ પોતાના ભાઈઓના હાથે ઉમળકાભેર રાખડી બાંધી હતી. રક્ષાબંધનના પાવન અવસરે સુરતની પેલોન કન્સલ્ટન્ટ અને ઇવેન્ટ ઓર્ગેનાઇઝિંગ કંપની ક્રિએટિવ અર્થ દ્વારા બુધવારના રોજ સુરત શહેર અને ગ્રામીણ પોલીસના જવાનોને રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શહેરની કિશોર અને યુવા બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી મોઢું મીઠું કરાવી પોલીસ વિભાગની કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર એક નજર. અમરોલી છાપરાપાડા વિસ્તારમાંથી યુવાનની શંકાસ્પદ લાશ મળી. આત્મહત્યા કરી હોવાનું પોલીસનું તારણ. હત્યા થઈ હોવાની સેવાતી શંકા. અમદાવાદમાં વીએચપીના કાર્યકરો પર થયેલા લાઠીચાર્જનો વિરોધ. સુરત વીએચપી ગુરુવારે ધરણા પ્રદર્શન કરી નોંધાવશે વિરોધ. પરિણીતાને પુત્ર પ્રાપ્તિ માટે સાસરિયાનો ત્રાસ. અગાઉ અગ્નિ સ્નાનનો પ્રયાસ કરનાર પરિણીતાને સાસરિયા દ્વારા અપાઈ જાનથી મારી નાખવાની ધમકી. બારડોલી વ્યારાને જોડતા મીંઢોળાનો બ્રિજ જર્જરિત હાલતમાં. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી. અને સામાજિક ઉત્ક્રાંતિનું વધુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ. 69 વર્ષના દિવાળીબેનના મૃત્યુ બાદ દેહ અને ચક્ષુદાન કરી સમાજ માટે ઉદાહરણ પૂરું પાડ્યું. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.